હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવતીકાલે ઇંગ્લિશનું પેપર છે એટલે ઓલમોસ્ટ તમારી લગભગ બધી પ્રિપેરેશન થઈ ગઈ હશે. ઇંગ્લિશમાં તો બગડાસટી તમે બોલાવી જ દીધી હશે. આજે હું ફરીથી એક નવો ટોપિક તમારા માટે લઈને આવ્યો છું, WH ક્વેશ્ચન્સ. અગાઉ મેં ઘણા બધા ગ્રામરના ટોપિક આપણા જે ઇમ્પોર્ટન્ટ છે એનો વિડીયો બનાવીને મેં અપલોડ કર્યો જ છે આપણી ચેનલ ઉપર. તમે બધાએ જોયો જ હશે. હજુ પણ જેણે એ જોયો ના હોય તો જોઈ લેજો, ચૂકશો નહીં. અને વિડીયોને લાઇક કરો, કોમેન્ટ આપો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. તો જોઈએ આજે WH ક્વેશ્ચન્સ, જે સેક્શન ડીમાં 3 માર્ક્સની અંદર પૂછાય છે. અને આ ટોપિક તમે પ્રાઇમરીથી ભણતા હો, ધોરણ 6, 7, 8 બધા જ ધોરણમાં આવ્યું છે. તો જોઈશું WH ક્વેશ્ચન્સ. સૌથી પહેલાં WH ક્વેશ્ચન, એ WH વર્ડનો મિનિંગ શું થાય ને એ તમારે યાદ રાખવાનું છે. અને એ ક્યાં વપરાય છે આટલું આવડી ગયું ને બાળકો, એટલે WH ક્વેશ્ચનમાં ક્યારેય એક પણ માર્ક્સ ના કપાય. જુઓ તો આપણે સમજીએ. સૌથી પહેલું આપ્યું છે હુ. હુનો અર્થ થાય કોણ. હુનો અર્થ થાય કોણ. આ હુ વડે જ્યારે પ્રશ્ન પૂછો ને એટલે વાક્યમાંથી તમને કર્તા મળે. એ કર્તા જાણવા માટે હુથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે વાક્યનો કર્તા દૂર કરી દેવાનો અને હુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. આવી જ રીતે હુમ. હુમ એટલે થાય કોને. કોનું પણ થાય, કોને પણ થાય, કોના પણ થાય. કોનું, કોની, કોને, કોના. જ્યારે હુમ વડે પ્રશ્ન પૂછો તો વાક્યનું આપણને કર્મ મળે. શું મળે? કર્મ. એટલે કર્મને વાક્યમાંથી દૂર કરી દેવાનું અને હુમથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. આવી જ રીતે હુઝ. આ હુઝ એટલે પણ શું થાય તો કે કોનું. કોનું, કોની, કોને, કોના. હુઝ વડે પ્રશ્ન પૂછો તો વાક્યમાંથી માલિકી તરીકે કોઈ વસ્તુ મળે. માલિકી તરીકે કોઈ વસ્તુનું નામ મળે, જેને શું કરી દેવાનું? દૂર. અને હુઝ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. આવી જ રીતે વેર. વેર એટલે થાય ક્યાં. ક્યાંથી તમે પ્રશ્ન પૂછો ને એટલે જવાબમાં હંમેશા તમને સ્થળ મળે. શું મળે? સ્થળ. એ સ્થળ જાણવા એટલે આપણે વાક્યમાંથી સ્થળને શું કરી દેવાનું? દૂર. અને વેર એટલે કે ક્યાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. આવી જ રીતે આવ્યું વાય. વાય એટલે થાય કેમ અથવા તો કે શા માટે. કેમ અથવા શા માટે. જ્યારે પણ તમે વાયથી પ્રશ્ન પૂછો તો વાક્યમાંથી હંમેશા આપણને કારણ મળે. તો હવે પ્રશ્ન વાયથી પૂછો છો તો એ જે કારણ હોય ને એ કારણને દૂર કરી દેવાનું. એ કારણ કદાચ ફોરથી દર્શાવ્યું હોય, ટુથી દર્શાવ્યું હોય, અથવા બીકોઝથી દર્શાવ્યું હોય, અથવા તો ડ્યુ ટુ આનાથી કારણ દર્શાવ્યું હોય તો એ કારણ દૂર કરો અને વાયથી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પછી આવ્યું વોટ. વોટ એટલે કે શું. વોટ એટલે કે શું. શુંથી પ્રશ્ન પૂછો તો જવાબમાં આપણું ઓબ્જેક્ટ મળે. મુખ્ય કર્મ. મુખ્ય કર્મ એ ક્રિયાવાળું હોય તો એને દૂર કરો અને વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પછી આવ્યું વિચ. વિચ એટલે કયું, કઈ, કયો, કયા. બસ આ કયું, કઈ, કયો, કયા વડે તમે ગુજરાતીમાં પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એને દૂર કરી દેવાનું. શું કરી દેવાનું? દૂર. જે આપણી પસંદગી દર્શાવી હોય. ત્યારબાદ આવ્યું વેન. વેન એટલે થાય ક્યારે. વેન એટલે થાય ક્યારે. ક્યારેથી તમે પ્રશ્ન પૂછો ક્યારે આવશો તો કે કાલે 5 વાગે, 7 વાગે સમય મળે તો એ સમયને દૂર કરો અને વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ત્યારબાદ આવ્યું હાવ. હાવ એટલે થાય કેવી રીતે. કોઈ ક્રિયા કેવી રીતે થઈ છે એની રીત જાણવી છે, એની પદ્ધતિ જાણવી છે તો હાવથી પ્રશ્ન પૂછવો પડે. પછી આવ્યું હાઉ મેની. એટલે કે કેટલા, કેટલું. કેટલા, કેટલું, કેટલી. આ જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછો ને તો વાક્યમાંથી સંખ્યા દૂર કરવી પડે. એ સંખ્યા જાણવા હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. આવી જ રીતે હાઉ મચ. એનોય મિનિંગ થાય કેટલા, કેટલી, કેટલું. પણ આમાં સંખ્યા ના હોય, ન ગણી શકાય તેવી સંખ્યા એટલે કે એને જથ્થો કહેવાય. શું કહેવાય? જથ્થો. તો વાક્યમાં કોઈ ક્વોન્ટિટી આપી હોય ને એના વિશે તમારે જાણવું છે કેટલો જથ્થો છે તો હાઉ મચથી પ્રશ્ન પૂછવો પડે. શેનાથી પ્રશ્ન પૂછવો પડે? હાઉ મચથી. પછી આવ્યું હાઉ લોંગ.
હાઉ લોંગ એટલે કે કેટલો સમય, કેટલો સમય. તો સમય જાણવો હોય ને, સમયગાળો, જે ફોર વડે વાક્ય આપ્યું હોય, શેના વડે આપ્યું હોય, ફોર વડે, તો હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવાનો. એવી જ રીતે હાઉ ઓફન એટલે કે કેટલી વાર, કેટલી વાર તમે જમો છો, તો કે 3 વાર. આવી રીતે તમારે કેટલી વાર એ કાર્ય કરો છો, એ પુનરાવર્તિત ક્રિયા, પુનરાવર્તન જાણવું છે, તો હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવો પડે. પછી આવ્યું હાઉ ફાર. હાઉ ફાર એટલે કે કેટલું દૂર. તો અંતર જાણવું છે, કે શું જાણવું છે ભાઈ, અંતર. તો અંતર જાણવા માટે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછવો પડે. સિન્સ વેન. સિન્સ વેન એટલે કે ક્યારથી. તો આમાં વાક્યમાં સિન્સ સાથે ચોક્કસ સમય આપેલો હોય. સિન્સ સાથે શું આપ્યું હોય, સમય. એ તો એ ચોક્કસ સમય જે હોય ને એને દૂર કરીને સિન્સ વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે. બસ મિત્રો, ખાલી આ જે WH વર્ડ છે ને એનું ગુજરાતી શું થાય આટલું યાદ રાખો, એટલે આપણા WH પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારેય ભૂલ નહીં પડે. જો આને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લો, જેથી એ ફરીથી તમે રીડ કરી શકો. બીજી વસ્તુ, 2 ફોર્મ્યુલા આપણે શીખીશું. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન એ આવડવી જરૂર છે, એકદમ ઇઝી, એકદમ પપ્પુ છે. બસ આ 2 કન્સ્ટ્રક્શન, 2 ફોર્મ્યુલા તમને આવડી ગઈ ને સાહેબ, કોઈ પણ WH વાળું પ્રશ્નાર્થ હોય એ આવડે અને આવડે જ. કઈ 2 ફોર્મ્યુલા? તો જો હું લખીને સમજાવું છું તમને. પહેલા તો WH શબ્દ, એ WH શબ્દ પછી હેલ્પિંગ વર્બ આવે. હેલ્પિંગ વર્બ એટલે કે જો વાક્યમાં ટુ બી અથવા ટુ હેવનું રૂપ આપ્યું હોય ને, વાક્યમાં ટુ બી કે ટુ હેવનું રૂપ આપ્યું હોય ને, તો એ જ લખવાનું, કાળ બદલવાનું નથી. આપ્યું છે તો સાહેબ એનું એ જ આવે, નવું કંઈ આપણે લાવવાનું નહીં. અને જો એ ના આપ્યું હોય તો વાક્યમાં ટુ ડુના ક્રિયાપદ મૂકવા પડે. કોના ક્રિયાપદ? ટુ ડુના. કયા? ડુ, ડઝ અને ડીડ. એ ક્યારે મૂકવાનું? તો કે મૂળ રૂપ હોય ને, ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ મૂકવાનું. ડુ, ડઝ અને ડીડ. ડુ, ડઝ અને ડીડ. જો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય તો ડુ મૂકવાનું. એસ કે ES વાળું રૂપ આપ્યું હોય તો ડઝ મૂકવાનું. અને V2 એટલે કે ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો ડીડ મૂકવાનું. ટુ બી ટુ હેવ છે તો ટુ બી ટુ હેવ જ મૂકો, ના હોય તો ટુ ડુ નું રૂપ મૂકવું પડે. પછી શું ચાલુ કરવાનું? સાહેબ વાક્ય પહેલેથી ચાલુ કરો, લાઇનસર જે આવે ને લખી દો. તો કે પછી આવે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી આવે વર્બ એટલે કે ક્રિયાપદ. પણ જુઓ, ધ્યાન રાખો, શું કે આ ટુ બી ટુ હેવ મૂક્યું ને તો જે રૂપ હોય ને એનું એ જ રહે. જે રૂપ આપ્યું હોય ક્રિયાપદનું તેનું તે જ રહે. પણ આ ટુ ડુ ના રૂપની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 કરવું પડે. ટુ ડુ ના રૂપની સાથે ડુ, ડઝ, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કરવું પડે. બાકી ટુ બી ટુ હેવ માં તો સાહેબ જે રૂપ આપ્યું હોય ને એનું એ જ લખી દેવાનું, આંખ બંધ કરીને, ક્યાંક કાંઈ જ ફેરફાર ના થાય ત્યાં. પછી ઓબ્જેક્ટ, એના પછી અધર વર્ડ્સ. જે શબ્દને દૂર કરવાનો છે એ લખવાનો નહીં. ધારો કે ઓબ્જેક્ટ દૂર થતું હોય તો એ નહીં લખવાનું, એ નીકળી ગયું. હું તમને કોમન ફોર્મ્યુલા સમજાવીશ, ધ્યાન રાખજો. આ થઈ પહેલી વાક્ય રચના. બીજી વાક્ય રચના, તો એમાં પણ સેમ આવું જ. WH શબ્દ પહેલા લખવાનો, એ WH શબ્દ પછી વસ્તુનું નામ. એટલે કે એ ઓબ્જેક્ટ હોય આપણું, ઓબ્જેક્ટ એ પહેલા આવશે. હવે બસ આ વસ્તુનું નામ આગળ લખવું પડે, બાકી ઉપરની જેવી જ સેમ વાક્ય રચના. પછી શું લખવાનું? તો કે ટુ બી અથવા ટુ હેવ. ટુ બી અથવા ટુ હેવ. જો એ આપ્યું હોય તો એ જ લખવાનું, ના આપ્યું હોય તો વાક્યમાં ટુ ડુ નું ક્રિયાપદ મૂકવું પડે. ફરીથી સમજો, શું કહે છે? પહેલા WH પછી ઓબ્જેક્ટ એટલે કે વસ્તુનું નામ, પછી ટુ બી કે ટુ હેવ. ના હોય તો ટુ ડુ મૂકો.
અને વાક્ય ફરીથી પહેલેથી ચાલુ કરો, લાઇનસર બધું લખી દેવાનું, પણ જે શબ્દને દૂર કરવાનો છે લખવાનો નહીં. ચલો હવે પહેલેથી ચાલુ કરો એટલે કોણ આવે તો કે સબ્જેક્ટ, પછી કોણ આવે વર્બ, પણ આવે વર્બ. પણ અહીંયા જેમ જોયું કે ભાઈ ટુ બી ટુ હેવ સાથે જે રૂપ હોય તેનું તે જ રહે, પણ ટુ ડુનું રૂપ મૂક્યું તો ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ કરવું પડે, આ યાદ રાખજો. એના પછી ઓબ્જેક્ટ તો અહીંયા આગળ આવી ગયું, એટલે અધર વર્ડ્સ, અને અધર વર્ડ્સ પછી પૂછડું એટલે કે ક્વેશ્ચન માર્ક આવે. આ બે ફોર્મ્યુલા. હવે આ પહેલી કોમન બધામાં યુઝ થાય ને બીજી ફોર્મ્યુલા ક્યાં યુઝ કરવાની એ સમજો. તો કે હાઉ મેનીમાં, હાઉ મચમાં, વિચમાં અને હુઝ. આ ચાર શબ્દ હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ, જેમાં બીજી ફોર્મ્યુલા આ યુઝ થાય. કઈ તો કે પહેલા WH શબ્દ, તો કે હાઉ મેની, હાઉ મચ, વિચ કે હુઝ, પછી વસ્તુનું નામ આગળ લો અને પછી શું મૂકવાનું. જો ટુ બી ટુ હેવ આપ્યું હોય તો તેનું તે, ના આપ્યું હોય તો ક્રિયાપદ મુજબ ટુ ડુ નું રૂપ મૂકો, અને પછી વાક્ય પહેલેથી ચાલુ કરો એટલે સબ્જેક્ટ, વર્બ, ટુ ડુ સાથે મૂળ રૂપ અને અધર વર્ડ્સ, છેલ્લે પૂછડું. પતી ગયું WH પ્રશ્નાર્થ. જ્યારે બાકીના બધામાં WH પછી ટુ બી ટુ હેવ, ના હોય તો ટુ ડુ, અને પહેલેથી ચાલુ કરો એટલે કે સબ્જેક્ટ, વર્બ, ટુ ડુ સાથે વર્બનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, પૂછડું. આટલી ફોર્મ્યુલા બે યાદ રાખો ને સાહેબ, બધા WH તમારા સાચા જ પડે. ઘણીવાર એવું બનશે કે WH શબ્દ વોટ 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 વોટ, ચારે ચાર વાળા વોટના જ વાક્ય છે, ચારે ચાર સેન્ટેન્સ વોટથી જ છે. તો ત્યાં તમારા ફોર્મ્યુલા સમજવી પડશે કે વાક્ય રચના એની કન્સ્ટ્રક્શન કઈ સાચી છે, એ ડિસાઈડ કરીને જ, એ નક્કી કરીને જ વાક્યનો આન્સર તમારે ટીક કરવાનો છે. ઓપ્શન કયો સાચો એ તમારે ઓળખવાનો છે. તો હવે જોઈશું આપણે સેન્ટેન્સો. પ્રેક્ટિસ કરશું તો જ તમને ખ્યાલ આવશે કે આવી રીતે મારે ફિલઅપ કરવાનો આન્સર. ચલો જોઈએ. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ. સાચો ક્વેશ્ચન તમારે શું કરવાનું છે? ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ ધેર આન્સર. અંડરલાઇન કરેલો શબ્દ એનો આન્સર છે, એ રીતે તમારે એ સાચો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. પહેલું વાક્ય આપ્યું છે, ધ સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ. આપણી શાળાના વિદ્યાર્થીઓ વિલ પાર્ટિસિપેટ, ભાગ લેશે, ઓન ધ યોગા ડે. ક્યાં? યોગા ડેમાં ભાગ લેશે. તો ચલો આમાંથી કયું વાક્ય પ્રશ્નાર્થ સાચું બનશે? સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ વિલ પાર્ટિસિપેટ. પહેલા તો આ શબ્દ આપણે વાક્યમાંથી કાઢવાનો છે એટલે નીકળી જશે. એ શબ્દ નીકળી જશે તો આમાં દરેક વાક્યની અંદર એ શબ્દ છે જ નહીં. તો કયું વાક્ય સાચું છે? કાળ બદલાવો ના જોઈએ તો અહીંયા જો વિલ એટલે કે ભવિષ્ય કાળવાળું વાક્ય હતું તો પહેલા આમાં ચેક કરો ભવિષ્યવાળા કયા કયા છે. પહેલું પણ છે, બીજું પણ છે. જ્યારે આમાં વિલ આવ્યું નહીં એટલે આ તો નીકળી જ ગયું, એ ખોટું છે. હવે આ બેમાંથી સિલેક્ટ કરો રાઈટ આપણો આન્સર કયો. ક્યારે ભાગ લેશે? તો કે ઓન ધ યોગા ડે. ઓન સાથે યોગા ડે સમય દર્શાવ્યો. ક્યારે ભાગ લેશે? તો કે યોગા ડે પર. તો હાઉ એટલે તો કેવી રીતે થાય? આ આન્સર રોંગ છે અને આપણો આન્સર રાઈટ આવ્યો વેન વિલ. જો વાક્ય રચના WH પછી ટુ બી ટુ હેવ આવ્યું, વિલ હતું એ આવી ગયું, પછી પહેલેથી ચાલુ કર્યું એટલે કે આપણો કરતા થયો. ધ સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ પાર્ટિસિપેટ, અને આ તો નીકળી ગયું. બસ આવી જ રીતે, સેમ આવી જ રીતે તમારે WH પ્રશ્નાર્થ સિલેક્ટ કરીને આન્સર લખવાના છે. જોઈએ નેક્સ્ટ. માય ફ્રેન્ડ ઓલવેઝ વિઝિટ્સ ધ પબ્લિક લાઇબ્રેરી ઇન ધ ઇવનિંગ. મારો મિત્ર હંમેશા પબ્લિક લાઇબ્રેરી એટલે કે જે સાર્વજનિક પુસ્તકાલય છે એની વિઝિટ્સ એટલે કે મુલાકાત કરે છે. આ ક્રિયા થઈ ભાઈ, ક્રિયા. ક્રિયાને તમે WH વડે પ્રશ્ન પૂછો ને, જે જવાબ મળે ને એને કાઢી નાખવાનો. તો મારે આ કાઢવું છે તો હું આને કયો પ્રશ્ન પૂછીશ? ધ પબ્લિક લાઇબ્રેરી. વિઝિટ એટલે મુલાકાત કરવી. પૂછો ક્યાં મુલાકાત કરે છે, કોની મુલાકાત કરે છે? ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે.
તો જવાબમાં આપણને શું મળ્યું? પબ્લિક લાઇબ્રેરી. તો પ્રશ્ન કયો પૂછ્યો? ક્યાં મુલાકાત કરી? તો વેર આ બેમાંથી એક વાક્ય આવે. વોટ વાળું વાક્ય તો ખોટું છે, આઈ વેર છે. પણ કાળ ઓળખો, કાળ ઓળખો. કાળ SKES વાળું રૂપ આવ્યું એટલે સાહેબ ડઝ નો ઉપયોગ કરવો પડે. અહીં એમિઝાર આપેલા નથી. એમિઝાર હોત તો એ જ આવત, પણ અહીંયા નથી. SKES આવ્યું એટલે શું આવશે? ડઝ. તો જો ડઝ વાળું વાક્ય છે આ. આગળ વેર એટલે કે ક્યાં આવી ગયું ને. તો જો વાક્ય રચના ફરીથી WH વેર, પછી ટુ બી ટુ હેવ છે આમાં? ના. તો કોનો ઉપયોગ કરવાનો? ડુ કે ડઝ નો? તો કે એસ આવ્યું એટલે અહીંયા શું મૂક્યું? ડઝ. હવે ક્યાંથી ચાલુ કરવાનું? પહેલેથી. તો કે માય ફ્રેન્ડ. ઓલવેઝ નથી આમાં લખ્યું, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જવા દો. વિઝિટ્સ તો ડઝ મૂક્યું એટલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું? વિઝિટ મૂળ રૂપ. પબ્લિક લાઇબ્રેરી ગયું અને ઇન ધ ઇવનિંગ એટલે આપણો રાઈટ આન્સર થયો બી. બી ઇઝ ધ રાઈટ આન્સર. ભાઈ ક્યારેક આવું ઓલવેઝ બોલવેઝ ના આપ્યું હોય તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. કન્ફ્યુઝન કરવાનું નહીં. કોન્ફિડન્સ તમારો રહેવો જોઈએ. નેક્સ્ટ. ધેન પછી આઈ સો અ ગર્લ. મેં એક છોકરીને જોઈ હતી. કોને જોઈ? એક છોકરીને. કોનેથી પ્રશ્ન પૂછ્યો? કોને એટલે શું થાય? વુમ. તો જો સાહેબ આમાં વુમ વાળા તો આ વાક્ય તો કેન્સલ. વુમ 3 વાક્ય વું વાળા છે. તો કાળ નક્કી કરો. હવે અહીં ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? V2 આવ્યું એટલે કોનો ઉપયોગ કરવો પડે? ડીડ નો. સાહેબ વોઝ ના આવે. વોઝ હોત તો અંદર આપ્યું જ હોત. મેં સમજાયું. ટુ બી ટુ હેવ અંદર આપેલું જ હોય તો જ લખવાનું. ના આપ્યું હોય ને તો ટુ ડુ ફોર્મનો ઉપયોગ કરવો પડે. એ કોના પરથી નક્કી કરવાનું? ક્રિયાપદ. તો કે અહીં સો V2 આવ્યું એટલે કોનો ઉપયોગ થશે? ડીડ નો. વોઝ આવશે નહીં. તો આમાં જો ડીડ વાળું વાક્ય કયું છે? આવી રહ્યું. અહીંયા હેડ આવ્યું એટલે આ વાક્ય ખોટું. અહીંયા ડુ આવ્યું એટલે આ વાક્ય પણ ખોટું ને આપણો રાઈટ આન્સર થયો બી. વુમ ડીડ આઈ સી ધેન. આ ધેન પાછળ જતું રહ્યું. નવું કશું થયું જ નથી. ધેન આગળ હતું ઇન્ડિકેટિવ જે પાછળ લખ્યું છે. આન્સર આપણો રાઈટ કયો? તો કે બી. ફોર્મ્યુલા મુજબ વાક્ય રચના જોઈએ તો કે વુમ, પછી ટુ બી ટુ હેવ નતું એટલે V2 મુજબ અહીંયા ડીડ મૂક્યું. પછી પહેલેથી ચાલુ કર્યું કરતા ડીડ મૂક્યું એટલે સોનું મૂળ રૂપ સી. V1 અને અગલ ગયું અને ધેન ક્યાં લખ્યું? પાછળ પૂછ્યું. બોલો સમજાય છે ને મિત્રો? આવી જ રીતે જોઈએ. નેક્સ્ટ. હવે તમે મને આન્સર આપશો. ઇટ રેન્ડ હેવીલી. વરસાદ વરસ્યો પણ કેવી રીતે? તો કે એકદમ હેવીલી, ભારે. ઇન ધ ઇવનિંગ ઇન ધ રીજન ઓફ સાઉથ ગુજરાત. સાઉથ ગુજરાતના ભાગમાં, એરિયામાં, વિસ્તારમાં એકદમ ભારે વરસાદ પડ્યો. તો કે વરસાદ તો પડ્યો પણ કેવી રીતે પડ્યો? એકદમ ભારે, એકદમ ધોધમાર, મુશળધાર. તો કેવી રીતે એટલે શું થાય? હાવ. આ બે વાક્યમાં હાવ આપ્યું છે તો આ બે વાક્ય તો આપણા રોંગ જ છે. હવે વાક્ય રચના મુજબ નક્કી કરો. હાવ વોઝ વાળું વાક્ય સાચું કે હાવ ડીડ વાળું વાક્ય સાચું? બોલો. અહીં વાક્યમાં વોઝ આપ્યું હતું? વાક્યમાં વોઝ હતું? ના. ટુ બી આપ્યું હોય તો જ આવે. તો કે આ વાક્ય ખોટું. અહીં જો રેન્ટ V2 ફોર્મ આવ્યું એટલે ડીડનો ઉપયોગ કરવો પડે. તો કે ડીડ વાળું વાક્ય આપણું સાચું છે. તો રાઈટ આન્સર થયો બી. હાઉ ડીડ. WH શબ્દ પહેલા, પછી ટુ બી ટુ હેવ નતું તો ડીડનો ઉપયોગ કર્યો, પછી પહેલેથી ચાલુ કર્યું ઇટ. રેઇન્ડનું મૂળ રૂપ થઈ ગયું રેઇન ઇન ધ રીજન ઓફ સાઉથ ગુજરાત. નેક્સ્ટ. સ્મોલ કિડ્સ લાઇક ટુ વોચ વિડીયોઝ ઓન મોબાઈલ ફોન્સ. નાના બાળકો લાઈક એટલે કે પસંદ કરે છે ટુ વોચ વિડીયોઝ. વિડીયો જોવાનું ક્યાં? ઓન ધ મોબાઈલ ફોન્સ. આપણે કાઢવાનું છે ટુ વોચ વિડીયોઝ. વિડીયો જોવાનું. તો કે લાઈકને પ્રશ્ન પૂછો શું પસંદ કરે છે? શુંથી પ્રશ્ન પૂછ્યો? તો કે વિડીયો જોવાનું. તો આ જવાબ નીકળી ગયો. શું એટલે શું થાય? તો કે વોટ. જુઓ નીચે વોટ વાળા વાક્ય. તો કે 1, 2 ને 3 વાક્ય વોટ વાળા છે. વાય વાળું તો ગયું કેન્સલ.
તો હવે આ ત્રણમાંથી વાક્ય રચના કઈ સાચી ઓળખો. તો કે સ્મોલ કિડ્સ લાઈક, ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ. ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું ભાઈ? મૂળ રૂપ. મૂળ રૂપ આવ્યું એટલે કોનો ઉપયોગ કરવો પડે? ડુ નો. વાક્યમાં ડુ આવે ને, ડુ, એ વાક્ય સાચું હોય. તો કે આમાંય ડુ છે, આમાંય ડુ છે, તો આ વાક્ય ખોટું. હવે આ બેમાંથી સિલેક્ટ કરો. વોટ ડુ સમ કિડ્સ, એ સ્મોલનું સમ થઈ ગયું છે, એ પણ પ્રિન્ટિંગ ચાલે. વોટ ડુ સમ કિડ્સ લાઈક ટુ વોચ. તો સાહેબ આ ટુ વોચ ઓન મોબાઈલ, આ તો નીકળી જાય. એ નીકળી જાય ને, એટલે આ વાક્ય આપણું રોંગ છે. પછીનું વાક્ય વાંચો. વોટ ડુ સમ કિડ્સ લાઈક ટુ ડુ. ટુ ડુ શું કરવું એમને ગમે છે. જો તો આમાં ટુ વોચ આવ્યું ના, એટલે આપણો રાઈટ આન્સર થયો સી. કન્ફ્યુઝન વાળું હતું ને ખરેખર, પણ એને આવી રીતે એનાલિસિસ કરીને તમારે સમજવાનું કે ભાઈ મારો રાઈટ આન્સર કયો થશે. એ તમારે કેવી રીતે સિલેક્ટ કરવાની, આ રીતે તમારે એનાલિસિસ કરવાનું, સમજવાનું, બુદ્ધિનો ઉપયોગ કરવાનો મિત્રો. નેક્સ્ટ, અર્જુન કિલ્ડ કર્ણ એટ ધ ટાઈમ ઓફ સનસેટ. સૂર્યાસ્ત સમયે અર્જુને કર્ણને માર્યો હતો. આ કર્ણને કાઢવાનું છે. તો હું આ કિલને કયો પ્રશ્ન પૂછીશ, ક્રિયાને કયો પ્રશ્ન પૂછીશ તો જવાબ નીકળી જાય. કોને માર્યો તો? અર્જુને કોને માર્યો તો? કોને એટલે કે કર્મ કાઢવાનું છે, એટલે કે whom વડે પ્રશ્ન પૂછવો પડે. શેના વડે? whom. તો જો આમાં પહેલું વાક્ય whom વાળું, બીજું વાક્ય whom વાળું, ત્રીજું વાક્ય whom વાળું, અને આ તો what વાળું ગયું. હવે વાક્ય રચના મુજબ આપણે વાક્ય સિલેક્ટ કરવું પડશે, કયું પ્રશ્નાર્થ સાચું છે. શું આવ્યું અહીંયા? ક્રિયાપદનું V2. V2 આવ્યું એટલે કે ડીડનો ઉપયોગ થાય. અને વાક્ય રચના પહેલા શું આવે? whom, પછી શું આવે? ડીડ, પછી પહેલેથી ચાલુ કરો. અર્જુન ડીડ મૂક્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું કિલ. કર્ણ ગયું એટ ધ ટાઈમ ઓફ સનસેટ, એટલે આપણો રાઈટ આન્સર થયો સી. આ બંને રોંગ છે, કેમ કે જો અહીંયા હેડ આપ્યું, હેડ તો અહીંયા આપ્યું જ હોત, છે નહીં. અને કિલ્ડ એટલે V2 છે, એટલે ડુ પણ ના વપરાય, એટલે આ બે આન્સર રોંગ થયા અને રાઈટ આન્સર થયો સી. નેક્સ્ટ, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ રિફોર્મ ધ હોલ સોસાયટી. રિફોર્મ એટલે કે સુધારો કરવો, સુધારવું. એ સરળ નથી કે ભાઈ આખી સોસાયટી, એટલે અહીંયા સમાજની વાત થાય છે. સમાજને સુધારવો એ ઇઝી નથી. તો કે ટુ રિફોર્મ હોલ સોસાયટી, આખી સોસાયટીને સુધારવું. જો અહીંયા ટુ વડે આવ્યું, ટુ વડે આ કાઢવાનું છે. કયો પ્રશ્ન બનશે? આમાં તો રિફોર્મેશન શબ્દ આવ્યો છે, એટલે આ વાક્ય તો આપણું ખોટું છે. બાકીના વોટ વાળા ત્રણ વાક્ય છે, અને ત્રણમાંથી હવે વાક્ય રચના મુજબ સમજો. ઇટ ઇઝ નોટ ઇઝી, તો વોટ વોઝ નોટ. અહીં તો વોઝ આવી ગયું સાહેબ, અહીંયા ઇઝ હતું ને વોઝ થઈ ગયું, એટલે આ ખોટું. વોટ ઇઝ નોટ ઇઝી, વોટ ઇઝ નોટ ઇઝી સાહેબ, આ કરતા ક્યાં ગયો? અહીંયા કરતા નથી આવ્યો, એટલે આ વાક્ય ખોટું. અને આ વાક્ય રાઈટ છે. વોટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ. ટુ ડુ એટલે કે કરવું, અહીંયા કરતા નથી આપ્યો. એ આવે. સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ, ધ સ્ટુડન્ટ્સ ઓફ માય ક્લાસ વિઝિટેડ ધ નર્મદા ડેમ લાસ્ટ વીક. મારા ક્લાસના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી કોની? તો કે ધ નર્મદા ડેમ લાસ્ટ વીક. ધ નર્મદા ડેમને કાઢવાનો છે આપણે. તો કયો પ્રશ્ન પૂછશું? તો જવાબમાં ધ નર્મદા ડેમ મળે. વોટ એટલે તો શું થાય? ના આવે. વેન એટલે ક્યારે? તો આ પણ ના આવે.
વાય શા માટે લીધી હતી આ પણ ના આવે તો કે વિચ પ્લેસ કયા સ્થળની મુલાકાત લીધી હતી આન્સર રાઈટ છે. અને અહીંયા જો V2 હતું તો અહીંયા ડીડનો ઉપયોગ કર્યો અને પછી અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું. તો આન્સર ઇઝ ડી. વિચ પ્લેસ ડીડ ધ સ્ટુડન્ટ્સ ઓફ માય ક્લાસ વિઝિટ લાસ્ટ વીક. નેક્સ્ટ, ક્રિશા વેન્ટ ટુ લાઇબ્રેરી ટુ બોરો અ નોવેલ બાય હરિકૃષ્ણ મહેતા. હરિકૃષ્ણ મહેતાની નોવેલ લેવા, બોરો એટલે કે ઉછીની લેવા એ લાઇબ્રેરી ગઈ હતી. તો ટુ બોરો ક્રિયા આવીને ટુ સાથે, ઉછીની બુક લેવા, નોવેલ લેવા માટે ગઈ હતી. તો શા માટે ગઈ હતી? શા માટે એટલે શું થાય? વાય. જુઓ વાય વાળું વાક્ય છે. હા, બે છે એટલે આ બે તો કટ, કેન્સલ. હવે કયું વાક્ય આવશે? આ હેડ વાળું કે ડીડ વાળું? ચેક કરો ક્રિયાપદ. વેન્ટ, V2 આવ્યું, V2 આવ્યું એટલે ડીડનો જ ઉપયોગ થાય એટલે ડી આન્સર રાઈટ, સી રોંગ. બસ ખાલી ફોર્મ્યુલા આવડે ને મિત્રો, ફોર્મ્યુલા અને ટેન્સ ઓળખતા આવડે ને એટલે આ WH ક્વેશ્ચન એકદમ પપ્પુ જેવા જ, કશું જ નથી. નેક્સ્ટ, ગ્રીષ્મા રીડ 6 રીડ્સ ફ્રોમ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. ગ્રીષ્માએ રીડ એટલે કે વાંચ્યું, વાંચ્યું. કેટલા? 6 રીડ્સ. આ રીડ્સ એટલે કે યુનિટની વાત થાય છે, યુનિટની. ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાંથી ગ્રીષ્માએ 6 લેસન્સ યુનિટ રીડ કર્યા હતા. આનો કાળ પહેલા ઓળખો. આ ગ્રીષ્મા સાથે રીડ શબ્દ આવ્યો. જો સાદો વર્તમાન હોત ને તો એક વચન નામ સાથે SKES વાળું રૂપ હોય. એક વચન નામ સાથે કેવું રૂપ હોય? SKES વાળું રૂપ. તો એ વર્તમાન કાળ થાય, પણ અહીંયા છે નહીં એટલે વર્તમાન નથી. આ રીડનું V2 આપ્યું છે. V2 સાદો ભૂતકાળ છે. કયો ભૂતકાળ છે? સાદો. હવે આમાંથી તમારે સંખ્યા દૂર કરવાની છે. શું દૂર કરવાનું? સંખ્યા. તો શેના વડે પ્રશ્ન પૂછવો પડે? હાઉ મેની વડે. જુઓ હાઉ મેની વાળું વાક્ય છે, આઈ રહ્યું રાઈટ. આ બધા જ રોંગ. હાઉ મચ તો જથ્થો જાણવા માટે વપરાય એટલે ના આવે, કેન્સલ. ધારા કોપીઝ ધ સ્ટોરી. ધારા એ સ્ટોરીની કોપી, ધારા સ્ટોરીની કોપી કરે છે. કોની કોપી કરે છે? તો કે સ્ટોરીની. તો કયું વાક્ય બનશે? વોટ બનશે. વેન એટલે ક્યારે, તો આ તો ગયું. વાય શા માટે કરે છે? તો એ પણ ગયું, કારણ નથી. વોટ વાળા બે વાક્ય છે. કોપીઝ તો કે SKES વાળું રૂપ આવ્યું એટલે કે ડઝ આવવું જોઈએ. તો ડઝ આમાં પણ છે, આમાં પણ છે. તો હવે વાક્ય કયું સાચું? તો વોટ ડઝ ધારા ડુ? ધારા શું કરે છે? તો કોપી કરે છે. તો અહીંયા કોપી શબ્દ નીચે અંડરલાઈન છે નહીં એટલે આ વાક્ય ખોટું. અહીંયા ડઝ સાથે કોપીનું મૂળરૂપ આવ્યું V1 એટલે કે આ વાક્ય આપણું રાઈટ છે. આન્સર ઇઝ ધ બી. નેક્સ્ટ, ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 PM. સમય આવ્યો. સમય એટલે કે વેનથી જ પ્રશ્ન બને છે. વેન વાળું. હા, તો વિચ ગયું, વોટ ગયું, વેર ગયું. વેન ઇઝ રાઈટ આન્સર ડી. વેન વિલ. વાક્ય રચના જોઈ લો. વેન પછી હેલ્પિંગ વર્બ વિલ હતો તો એનું એ જ આવ્યું, પહેલેથી ચાલુ કર્યું ધ ટ્રેન અને અરાઇવ. ચાલો એકદમ પપ્પુ જેવા. ખાલી આપણી બે ફોર્મ્યુલા આવડવી જોઈએ, કેમ કે આ તમે પ્રાઇમરીથી શીખતા આવો છો મિત્રો. નેક્સ્ટ, બ્લેકબગનું ટેક્સ્ટનું વાક્ય આવ્યું. ધ બ્લેકબગ ઇઝ હન્ટેડ. બ્લેકબગનો શિકાર કરવામાં આવે છે. ફોર શા માટે કરવામાં આવે? તો કે ફોર ઇટ્સ ફ્લેશ. ફ્લેશ એટલે કે માંસ. અને સ્કિન એટલે કે એની જે ચામડી છે ને, ચામડું, એના માટે. તો કે શા માટે એનો શિકાર થાય છે? શા માટે એટલે શું થયું? વાય. શું થયું? વાય. વાય વાળું વાક્ય જો એક જ છે, એ જ આન્સર આવે. બાકીના બધા રોંગ છે. અને વાક્ય રચના તો કે પહેલા WH શબ્દ, પછી ટુ બી ટુ હેવ નું રૂપ આમાં આપ્યું હતું એનું એ જ, અને પછી વાક્ય પહેલેથી ચાલુ કર્યું ધ બ્લેક બક. હન્ટેડનું હન્ટેડ, અને આ શબ્દ ગયો, પૂછડું પતી ગયું. નેક્સ્ટ, મિસ્ટર રંગાડી ઓફન સેન્ડ્સ ગાંઠિયા
ફ્રોમ ભાવનગર. રંગાણી ભાવનગરથી ગાંઠિયા ઓફન એટલે કે વારંવાર સેન્ડ કરે છે, મોકલે છે. કરતા દૂર કરવાનો છે. કોણ મોકલે છે? કોણ? કોણ એટલે કે હું, તો કે મિસ્ટર રંગાણી, તો કે હું વાળું વાક્ય આઈ રહ્યું. આ આન્સર રાઈટ. આ બધા જ રોંગ છે. રોંગ. નેક્સ્ટ. તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તીર્થ્યો બોલી શકે છે, પણ કેવી રીતે બોલી શકે છે? કેવી રીતે? તો જવાબમાં મળે ફ્લુઅન્ટલી. તો જવાબમાં શું મળે? સરળતાથી. તો કે કેવી રીતે એટલે શું થાય? હાઉ. જો છે હાઉ વાળું વાક્ય. યસ, ફર્સ્ટ. હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ? આમાંય ફ્લુઅન્ટલી શબ્દ છે, આમાંય છે ને આમાંય છે, એટલે એ તો આવે જ નહીં. આ બધા રોંગ છે. નેક્સ્ટ. Hardik sir has been working as a teacher since 2015. સિન્સ શબ્દ આવ્યો ને સાહેબ, સિન્સ, તો એનું પ્રશ્નાર્થ સિન્સ વેન જ બને. આ યાદ રાખો. સિન્સ વાળું વાક્ય હોય ને, સિન્સ સાથે સમય, તો સિન્સ વેન થી જ પ્રશ્ન બને. સિન્સ વેન એટલે કે ચોક્કસ સમય દર્શાવે છે. આમાં સિન્સ વેન. યસ, આન્સર રાઈટ. બાકીના રોંગ છે. નેક્સ્ટ. The girls went to the market to buy fruits. છોકરીઓ માર્કેટ ગઈ હતી. શા માટે ગઈ હતી? તો કે ટુ બાય ફ્રૂટ્સ. ટુ સાથે ક્રિયા આવી. ટુ સાથે ક્રિયા એટલે કારણ દર્શાવે. શું દર્શાવે? કારણ. એટલે વાય થી જ પ્રશ્ન બને. શેનાથી? વાય થી છે આમાં. યસ, રોંગ રોંગ રોંગ. વાક્ય રચના સમજો. વાય પછી જો આમાં ટુ બી ટુ હેવ નતું એટલે V2 આવ્યું. V2 આવ્યું એટલે ડીડનો ઉપયોગ કર્યો અને પછી પહેલેથી ચાલુ કર્યું. ધ ગર્લ્સ વેન્ટનું મૂળ રૂપ થઈ ગયું ગો ટુ ધ માર્કેટ. નેક્સ્ટ. ક્રેન્સી ગોઝ ટુ સ્કૂલ બાય બસ. બાય બસ. સ્કૂલે જાય છે, પણ કેવી રીતે જાય છે? કેવી રીતે? તો જવાબમાં મળે બસ દ્વારા. કેવી રીતે એટલે શું થાય? તો કે હાઉ. શું થાય? હાઉ. હાઉ હાઉ છે. આઈ રહ્યું, આઈ રહ્યું. હાઉ SKES વાળું રૂપ એટલે ટુ બી ટુ હેવ ના આવે, ટુ ડુ નું રૂપ આવે ને ડઝ નો ઉપયોગ થયો અને પછી પહેલેથી ચાલુ કર્યું. ક્રેન્સી ગોઝ નું મૂળ રૂપ ગો અને ટુ સ્કૂલ નું ટુ સ્કૂલ. એ આન્સર રાઈટ છે. બાકીના બધા રોંગ. ધીસ ઇઝ સાજિદ્સ કાર. આ સાજિદની કાર છે. કોની કાર છે? તો કે સાજિદની. કોની? કાર વસ્તુ દર્શાવી એટલે વસ્તુ સાથે વ્યક્તિનો સંબંધ હોય તો whose થી જ પ્રશ્ન બને. whose આપ્યું છે. whose car is this? whose car is this? બીજી વાક્ય રચના. whose પછી વસ્તુનું નામ આવ્યું અને પછી હેલ્પિંગ વર્બ is આવ્યું અને પછી પહેલેથી ચાલુ થાય this અને કાર તો નીકળી ગયું. સાજિદ કાર શું થયું? નીકળી ગયું. એટલે આપણો આન્સર થયો બી. સી ઇઝ રોંગ, ડી ઇઝ રોંગ એન્ડ એ ઇઝ રોંગ. નેક્સ્ટ. આઈ રેરલી. રેરલી એટલે કે ક્યારેક, ભાગ્યે જ. મીટ માય ફ્રેન્ડ્સ. ક્યારેક ક્યારેક મારા મિત્રોને હું મળું છું. તો તમને એવું પૂછવામાં આવે કેટલી વાર મળો છો? કેટલી વાર, કેટલી વખત? આમાં તો વેન એટલે ક્યારે. આ નહીં આવે. રોંગ છે. કેટલી વાર, કેટલી વખત એટલે શું થાય? તો કે હાઉ ઓફન થાય. આ ધ્યાન રાખજો મિત્રો. હાઉ ઓફન એટલે કે કેટલી વાર, તો કે રેરલી, ક્યારેક ક્યારેક. આ આન્સર બધા રોંગ છે. હાઉ મચ વાળું તો આવે જ નહીં. વેન નહીં આવે. વેન હોત તો પાછળ સમય હોત. એટલે આ રોંગ છે. નેક્સ્ટ. વી વિલ વિઝિટ ગીર ઇન જાન્યુઆરી. ક્યારે? ક્યારે એટલે કે અહીંયા વેન આવે. ક્યારે? તો કે જાન્યુઆરીમાં. ચલો, વેન વાળું છે. એક ને એક બે છે. આ બે ગયા. હવે આ રાઈટ કે આ રાઈટ? અહીંયા જો વિલ હતું તો અહીંયા વિલ આવ્યું. આમાં વિલના બદલે શુડ આવ્યું એટલે આ ખોટું છે. એ આન્સર ઇઝ રાઈટ. નેક્સ્ટ. કચ્છ ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હિઝ ગુરુ. ફરીથી ટેક્સ્ચ્યુઅલ સેન્ટેન્સ આવ્યું કે કચ્છ ગેધર્ડ એટલે કે ભેગા કરતો તો શું? ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ. શું? તો કે ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. શું એટલે કે વોટ? આને કાઢી નાખવાનું. ફોર હિઝ ગુરુ, તેના ગુરુ માટે. વોટ વાળું 1 2 3 4 સાહેબ ચારે ચાર વોટ વાળા છે. તો પેલા કાળ ઓળખો.
ગેધર્ડ એટલે ભૂતકાળનું રૂપ ને ભૂતકાળનું રૂપ એટલે શું આવે? ડીડ. તો આમાંય ડીડ છે, આમાંય ડીડ છે, આમાંય ડીડ છે, આમાં નથી એટલે આ ગયું. સાહેબ હજી કન્ફ્યુઝન કર્યું. 3 ડીડ વાળા વાક્ય. તો હવે પેલી ફોર્મ્યુલા યાદ કરો. પહેલા શું આવે? WH શબ્દ, પછી આવે ટુ બી કે ટુ હેવ. ટુ બી ટુ હેવ ના હોય તો ટુ ડુ નો ઉપયોગ કરવો પડે. પછી વાક્ય પહેલેથી ચાલુ કરો એટલે સબ્જેક્ટ. ટુ ડુ મૂક્યું હોય એટલે V1 મૂકવું પડે. ટુ ડુ સાથે V1 અને પછી આ તો નીકળી ગયું એટલે અધર વર્ડ્સ. ઓબ્જેક્ટ ગયું એટલે કે અધર વર્ડ્સ અને પછી પૂછડું. ચલો વાક્ય રચના મુજબ પહેલા વોટ તો કે છે, ટુ ડુ ફોર્મ તો કે છે, પહેલેથી ચાલુ કરો તો કે કચ્છ છે. પણ ગેધર્ડનું અહીંયા ડીડ મૂક્યું એટલે મૂળરૂપ કરવું પડે એટલે આ વાક્ય ખોટું છે. આ બે જોઈએ. વોટ ડીડ કચ્છ ડુ? હા થઈ ગયું. ફોર હિઝ ગુરુ, એણે એના ગુરુ માટે શું કર્યું હતું? તો કે ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. આ ગેધર્ડ નીચે પણ અંડરલાઈન હોવી જોઈએ. આમાંય લોચા છે એટલે આપણો આન્સર આવે બી. આ રોંગ છે. અહીંયા તો ડીડ આવ્યું. કચ્છ ડીડ ફોર હિઝ ગુરુ આ રોંગ છે. રાઈટ આન્સર થયો બી. વોટ ડીડ કચ્છ ડુ? એણે શું કર્યું હતું? ડીડ પ્લસ V1 આવી ગયું. નેક્સ્ટ. ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ભગવાન કામ કરી રહ્યા હતા. કેવી રીતે? કેવી રીતે એટલે શું થાય? હાવ. તો જવાબમાં મળે ફૂલ કોન્સન્ટ્રેશનથી, પૂરેપૂરી એકાગ્રતાથી. તો કેવી રીતે હાવ વાળું વાક્ય એક જ છે. આન્સર રાઈટ, બાકીના રોંગ. નેક્સ્ટ. there is 3 liters. કેટલા લીટર? કેટલા? પણ લીટર એટલે કે સંખ્યા ગણી શકાય એમાં? એક સંખ્યા, બે સંખ્યા ના. મિલ્ક ગણી શકાય ના. એટલે હાઉ મચ વાળું જ પ્રશ્નાર્થ આવે. કયું પ્રશ્નાર્થ આવે? હાઉ મચ. જો છે સાહેબ બધા હાઉ મચ, બધા જ હાઉ મચ. તો વાક્ય રચના, બીજી વાક્ય રચના આપણી કઈ હતી? પહેલા હાઉ મેની કે હાઉ મચ એટલે કે WH શબ્દ, પછી વસ્તુનું નામ, પછી ટુ બી ટુ હેવ. જો વાક્યમાં હોય તો, અને ના હોય તો છૂડું મૂકવું પડે, છૂડું. અને પછી કોણ આવે? તો કે પહેલેથી કરતા, પછી વર્બ. ટુ મૂકો તો વર્બનું મૂળ રૂપ મૂકવાનું. પછી ઓબ્જેક્ટ તો અહીંયા આવી ગયું, વસ્તુનું નામ એટલે કે અધર વર્ડ્સ, અને પછી પૂછડું. તો વાક્ય રચના મુજબ જોઈએ. અહીંયા ઈઝ હતું, પહેલા કાળ જોઈ લો. ઈઝ હતું ને, તો આમાં ઈઝ છે, આમાં વોશ છે એટલે આ ખોટું. આમાં ઈઝ છે, આમાં વર આવ્યું એટલે આ ખોટું. હવે વધ્યા બે, એ અને સી. તો વાક્ય રચના મુજબ જુઓ. હાઉ મચ છે? હા. મિલ્ક છે? હા. પણ આમાં ઈઝ આવ્યું. આ ઈઝ આગળ આવ્યું ને વસ્તુ પાછળ આવ્યું એટલે આ વાક્ય ખોટું છે. રાઈટ આન્સર થયો એ. છે ને આવી રીતે તમને કન્ફ્યુઝ કરશે, પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. નેક્સ્ટ. બીરવા ગેવ અ નાઇસ ગિફ્ટ ટુ હર ફાધર ઓન હિઝ બર્થડે. બીરવાએ તેના પપ્પાને એક નાઇસ ગિફ્ટ, એક સુંદર મજાની ભેટ તેમના બર્થડે પર આપી હતી. ક્યારે આપી? ક્યારે? ક્યારે? તો કે બર્થડે પર. તો કે ક્યારે એટલે શું થાય? વેન. જો આમાં વેન વાળું વાક્ય છે. હા, પહેલું છે ને છેલ્લું છે, તો આ બે ગયા ગયા. હવે કાળ જુઓ. ગેવ એટલે કે V2 એટલે ડીડ નો ઉપયોગ થાય. તો વેન ડીડ આમાંય છે. પણ ડીડ મૂકો પછી ક્રિયાપદનું કેવું રૂપ કરવું પડે? મૂળ રૂપ. તો આમાં જો વેન ડીડ ગીવ આવ્યું, પણ અહીંયા ગેવ આવ્યું. ગેવ. ડીડ પણ આવ્યું, V2 પણ આવ્યું, એટલે આ સેન્ટેન્સ રોંગ. એ આન્સર ઇઝ રાઈટ. નેક્સ્ટ. Mr. Joshi has been absent from the office for 2 days due to his illness. Due to આવી ગયું સાહેબ. due to કારણ દર્શાવ્યું. શેના લીધે? એમની ઇલનેસ, એમની બીમારીના લીધે. એટલે કે કારણ આવે એટલે વાય થી જ પ્રશ્ન બને. છે વાય વાળું? હા, બે છે, એક જ છે, સોરી.
એ આન્સર ઇઝ રાઈટ. વાય હેઝ મિસ્ટર જોશી બીન એબસેન્ટ? બાકી હુ વાળું ગયું, ફોર હાઉ મેની ગયું, વેર ગયું, કેન્સલ. નેક્સ્ટ. ટિયાસ ફાધર ઇઝ અ લોયર ઇન હાઈકોર્ટ. ટિયાના પપ્પા હાઈકોર્ટમાં લોયર છે, વકીલ છે. પ્રોફેશન એટલે વોટથી જ પ્રશ્ન પૂછવો પડે. ટિયાના પપ્પા શું છે? શું છે? તો કે લોયર છે. વોટ વાળું વાક્ય ઇઝ રાઈટ. વોટ ઇઝ ટિયાસ ફાધર ઇન હાઈકોર્ટ? અધર વર્ડ્સ નથી લખ્યો, બાકીના આન્સર રોંગ છે. નેક્સ્ટ. મિત્તલ હેઝ બીન લિવિંગ ઇન સુભાષનગર ફોર 10 years. ફોર 10 years. ફોર સાથે ગાળો, સમયગાળો આવ્યો. કેટલા સમયથી? તો એનો પ્રશ્ન હંમેશા હાઉ લોંગ થી જ બને. હાઉ લોંગ થી જ બને. આ વસ્તુ આપણે આગળ કંજક્શન ફંક્શન્સ એમાં સમજ્યા હતા. આપ્યું છે હાઉ લોંગ. આ બધા જ રોંગ છે. હાઉ લોંગ ઇઝ ધ રાઈટ આન્સર. રોનક એટ ખીચડી ખાધું. શું ખાધું તું? ખીચડી. શું? ખીચડી. શું એટલે વોટ વાળું જ વાક્ય બને. આને કાઢવાનું છે એટલે શુંથી પ્રશ્ન પૂછવો પડે. નેક્સ્ટ. ગુંજન વોચિસ એક્શન મૂવીઝ. ભાઈ એ જોવે છે. શું જોવે છે? તો જવાબમાં મળે મૂવી જોવે છે. પણ કેવા? કેવા અથવા તો કે કયું મૂવી? તો મળે એક્શન જેક્શન. તો જો કયું કઈ કયો કયા, આ તો કેન્સલ થઈ જાય. વિચ મૂવીઝ જો આયુ કયું મૂવી જોવે છે? તો કે આન્સર થયો સી. આમાં તો વોટ ડઝ ખોટું, વાય ડઝ ખોટું, હુ વોચિસ ખોટું. તો આ જ આવે ને વિચ મૂવીઝ ડઝ. સિમ્પલ છે. વાક્ય વાંચો તરત નીચે ખબર પડી જાય કે આ આન્સર છે. ટીના વિલ મીટ હર અંકલ ઇન મુંબઈ નેક્સ્ટ વીક. ટીનાડી મળશે કોને? કોને? તો કે તેના કાકાને. તો કોનું કોની કોને કોના કર્મ આવ્યું એટલે કે હુમથી જ પ્રશ્ન બને છે. હુમ વાળું જુઓ. હા, પહેલું જ છે. બાકી હુ, વેર, વેન ગયું, કેન્સલ. નેક્સ્ટ. સુરેશ રૈના comes from a small village of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના નાના ગામમાંથી એ આવે છે. ફ્રોમ વાળું આવ્યું તો સાહેબ ક્યાંથી? ક્યાંથી પ્રશ્ન પૂછો તો જવાબમાં મળે કે ઉત્તર પ્રદેશના નાના ગામમાંથી. તો આ માંથી શબ્દ પાછો અહીંયા સાથે રહે. ક્યાંથી એટલે શું થાય? વેર. પણ એ વેરની સાથે આગળ શું મૂકવું પડે? ફ્રોમ. આ ધ્યાન રાખજો. છે ફ્રોમ વેર વાળું? યસ, આ રાઈટ આન્સર છે. આ રોંગ છે, કેમ કે ફ્રોમ સાથે મૂકવું પડે. એટલે રાઈટ આન્સર થયો ફ્રોમ વેર ડઝ સુરેશ રૈના કમ. નેક્સ્ટ. શિવા યુઝડ બાહુબલી સ્વોર્ડ ટુ કિલ ભદ્ર. સ્વોર્ડ એટલે શું થાય? તલવાર. કોની? તો કે બાહુબલીની. કોની તલવાર? તો અહીંયા વસ્તુ દર્શાવી. વસ્તુ વસ્તુ એટલે વૂઝનો જ ઉપયોગ થાય. કોનો થાય? વૂઝનો. છે વૂઝ વાળું વાક્ય. વૂઝ સ્વોર્ડ. વૂઝ સાથે વસ્તુનું નામ પહેલા આવ્યું, પછી યુઝડ V2 એટલે કે ડીડનો ઉપયોગ કર્યો અને પછી પહેલેથી ચાલુ કર્યું અને યુઝડનું મૂળરૂપ થઈ ગયું V1 છે. તો રાઈટ આન્સર થયો વૂઝ સ્વોર્ડ ડીડ શિવા યુઝ ટુ કિલ ભદ્ર. નેક્સ્ટ. મિત હેઝ બીન રીડિંગ ફોર 3 hours. ફરીથી ફોર સાથે સમયગાળો આવ્યો. સાહેબ ફોર સાથે સમયગાળો એટલે હાઉ લોંગ વાળું જ વાક્ય હોય. કયું વાક્ય હોય? પ્રશ્નાર્થ હાઉ લોંગ. પહેલું જ આપ્યું છે. પહેલું જ. પહેલું. બાકીના બધા રોંગ રોંગ રોંગ. નેક્સ્ટ. પછીનામાં આવ્યું સિન્સ સાથે ચોક્કસ સમય. સિન્સ સાથે ચોક્કસ સમય. તો સિન્સ વેન વાળું જ પ્રશ્નાર્થ બને. કયું પ્રશ્નાર્થ બને? સિન્સ વેન. છે પહેલું જ. બાકી બધા રોંગ છે. એકદમ પપ્પુ જેવા છે. એકદમ. નેક્સ્ટ. જીલ નોટિસ્ડ. જીલે નોટિસ કર્યું હતું ધેટ કે ત્રિશા વોઝ સ્લીપિંગ. ત્રિશાળી સૂઈ રહી છે આવું જીલે નોટિસ કર્યું હતું.
તો જીલે શું નોટિસ કર્યું તું તો આ જવાબ મળે. શું તો વોટ વાળું વાક્ય. આ બે છે, આ ગયા. હવે આમાં રાઈટ કયું છે? તો જો અહીંયા નોટિસ્ડ એટલે કે V2 આપ્યું એટલે ડીડનો ઉપયોગ કરવો પડે. આમાં વોઝ આવ્યું એટલે કે આ રોંગ છે. આ આન્સર રાઈટ થયો. વોટ ડીડ ઝીલ નોટિસ? ડીડ પ્લસ V1. નેક્સ્ટ, પ્રિયા એડેડ અ લિટલ સોલ્ટ ઇન ધ ગ્લાસ. સોલ્ટ ગણી શકાય ના, એટલે કેટલું? તો કે હાઉ મચ થી પ્રશ્ન બને. હાઉ મચ, કેટલું? હાઉ મચ વાળું હુ વાળું નથી, વોટ વાળું નથી આવવાનું, ને હાઉ મેની છે આ, એટલે આપણને ના આવે. હાઉ મચ સોલ્ટ ડીડ પ્રિયા એડ? જો ડીડ પ્લસ V1 થઈ ગયું ને. અહીંયા આપણું WH ક્વેશ્ચન એકદમ ઇઝીલી બધું પતી ગયું. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ને, એકદમ સરળ છે. બસ પેલી જે બે મેં ફોર્મ્યુલા લખાઈ એ ફોર્મ્યુલા તૈયાર કરો અને આગળ WH વર્ડ એનો મિનિંગ શું થાય ને ક્યારે વપરાય, ખાલી મિનિંગ આવડે ને એટલે તમને એ WH પ્રશ્નાર્થ આવડે છે. આવતીકાલે તમે પેપર દેવા જશો, વહેલી સવારે ઉઠીને સરસ મજાના ઘરે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરો અને માતાજી ભગવાનનું નામ દઈને જાઓ. તમારું પેપર જોરદાર જ જવાનું છે. એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. જોરદાર તૈયારી કરજો, જોરદાર. પેપર તો સારું જ આવવાનું છે, સારું જ જવાનું છે. વિડીયો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ નાખજો પાછા, એ ભૂલતા નહીં. અને આ તમારા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.